तो मित्रों આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી 6 થી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે રાજ્ય પર સર્જાયેલા ડિપ્રેશનના કારણે ચોમાસાનો નવો રાઉન્ડ ભારે સક્રિય બન્યો છે। तो मित्रों આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામ 1,43,384 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,20,000 રૂપિયા જોવા મળી હતી। तो मित्रों त्यारबाद જોઈએ તો ચાંદીપુરા વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર છે। જ્યારે ચોમાસાના વરસાદ બાદ આ વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, જ્યારે 150 થી વધારે કેસ નોંધાયા છે। तो मित्रों त्यारबाद જોઈએ તો પેપર લીક કરનારાઓની હવે ખેર નથી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું યુવાનોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન નહીં, મેરિટ ફર્સ્ટ રહેશે। तो मित्रों त्यारबाद જોઈએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મેડિકલ નર્સિંગ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી, જ્યારે ભારે વરસાદની આગાહીના પગલે 3 ઓગસ્ટના બદલે 5 ઓગસ્ટે પરીક્ષા યોજાશે। तो मित्रों त्यारबाद જોઈએ તો મોરબી શાળામાં પોક્સો અને બાળ સુરક્ષા સેમિનાર યોજાયો, જેમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ, બેડ ટચ અને બાળ લગ્ન નાબૂદી અંગે માર્ગદર્શન અપાયું। तो मित्रों त्यारबाद જોઈએ તો રેડ એલર્ટ વચ્ચે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ઘોઘામાં 1 ઇંચ અને અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો। જ્યારે આજે આંગણવાડીથી લઈને શાળા, ટ્યુશન, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। तो मित्रों त्यारबाद જોઈએ તો ડાંગમાં વરસાદનો કહેર જોવા મળ્યો, જ્યારે પૂર્ણા નદીમાં પૂરથી 55 માર્ગો બંધ થયા, જ્યારે મહાલની એકલવ્ય શાળામાં 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। तो मित्रों त्यारबाद જોઈએ તો વેરાવળમાં 82 થી વધુ જર્જરિત ઇમારતો જોખમી બની હતી, જ્યારે મકાનો તાત્કાલિક ખાલી કરવા નગરપાલિકાની અપીલ કરવામાં આવી, જ્યારે ઓટો રિક્ષા મારફતે શહેરભરમાં જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું। तो मित्रों त्यारबाद જોઈએ તો ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં 7 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો, જ્યારે પેરોલ ફ્લો સ્કોવોર્ડની ટીમે હરિયાણાથી દબોચ્યો હતો, જ્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો। तो मित्रों त्यारबाद જોઈએ તો પાટણમાં ઈવી સ્કૂટરની બેટરી ચાર્જિંગ દરમિયાન મકાનમાં આગ લાગી હતી, જ્યારે અલકાપુરી સોસાયટીમાં શોર્ટ સર્કિટથી ઘટના બની, જ્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। तो मित्रों त्यारबाद જોઈએ તો સિંહે માલધારીને દબોચ્યો હતો, પગ પર આંટી મારીને બેઠો હતો, જ્યારે પાલીતાણાના ગામના સાવજના પંજામાંથી જીવતા આવનારને ભાસ્કરે કહ્યું હાથ જડબામાં લીધા, અડધો કલાક છોડ્યો નહીં, 20 દિવસમાં 4 ઘટના સામે આવી। तो मित्रों त्यारबाद જોઈએ તો ગોધરામાં શોરૂમમાંથી બાઇકની ચોરી થઈ હતી, જ્યારે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જ્યારે ગ્રાહકના સવાંગમાં આવેલો ગઠિયો બાઇક લઈ ફરાર થયો, પોલીસે તપાસ હાથ ધરી છે। तो मित्रों त्यारबाद જોઈએ તો સુરેન્દ્રનગરમાં એએસપી વેદિકા બિહાનીની પ્રશંસનીય કામગીરી જોવા મળી, જ્યારે 2 વર્ષ જૂના વિવાદમાં 6 ચેક પરત અપાવવામાં આવ્યા। तो मित्रों त्यारबाद જોઈએ તો પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, જ્યારે કાલોલના ખંડેવાળ ગામની 3 વર્ષની બાળકીમાં લક્ષણો દેખાતા વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ। तो मित्रों त्यारबाद જોઈએ તો આણંદમાં ભારે વરસાદ વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો, જ્યારે એસપી કચેરી નજીક ખુલ્લા કાંસામાં 3 બાળકો તણાયા હતા, જ્યારે 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। तो मित्रों त्यारबाद જોઈએ તો રાજકોટમાં સિટી બસ ચાલકે સિગ્નલ તોડતા નયનાબાએ ડ્રાઈવર અને કંડક્ટરને ઉધડા લીધા હતા, જ્યારે આઈ કાર્ડ અને લાયસન્સ પણ નહોતું, જ્યારે ડ્રાઈવરે કહ્યું અમને ઉપરથી રેડ સિગ્નલમાં બસને ન રોકવાની પરમિશન છે। तो मित्रों त्यारबाद જોઈએ તો જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટરે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી, જ્યારે હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો, જ્યારે ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું। तो मित्रों त्यारबाद જોઈએ તો બોટાદની 3 વિદ્યાર્થીનીઓએ ટેકવોન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે વન્સ્ટ ઇન્ડિયા યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। तो मित्रों त्यारबाद જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું, જ્યારે ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા તથા વેપારીઓને ગોડાઉનમાં માલ ખસેડવા અપીલ કરવામાં આવી। तो मित्रों त्यारबाद જોઈએ તો સાબરકાંઠા પોલીસ વિભાગમાં પીએસઆઈની આંતરિક બદલીઓ, જ્યારે 6 પોલીસ સ્ટેશન સહિત વિવિધ બ્રાન્ચના 10 અધિકારીઓની બદલી કરવામાં આવી। तो मित्रों त्यारबाद જોઈએ તો મંત્રી કૌશિક વેકરિયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે, જ્યારે અમરેલીના કુકાવાવ વડિયામાં ગ્રામજનો સાથે નવા નીરના વધામણા કર્યા હતા, જ્યારે 2000 વૃક્ષ વાવેતરની જાહેરાત કરી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરનું ગૌરવ વધાર્યું હતું, જ્યારે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ અને વન મંત્રી અર્જુનભાઈએ સન્માન કર્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરે સરકારમાં રજૂઆત કરવાથી મહીસાગરની કડાણા નહેરમાંથી તળાવો ભરવા માટે પાણી છોડવામાં આવ્યું, જ્યારે ખેડૂતો અને પશુપાલકોને મોટો લાભ થશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઉચ્છલ દાળ કેસનો વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો, જ્યારે તાપી એલસીબીએ રણછોડનગર ઉધનામાંથી આરોપીને દબોચ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં ભારે વરસાદ નોંધાયો, જ્યારે સૌથી વધુ ધરમપુરમાં 8 ઇંચ વરસાદ, જ્યારે દરિયાકાંઠાના 6 ગામોમાંથી લોકો સ્થળાંતર શરૂ કર્યું હતું, જ્યારે ઔરંગા નદી પર સતત નજર રાખવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું હતું, જ્યારે જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી, જ્યારે એનડીઆરએફ, ફાયર અને કોસ્ટગાર્ડ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરના ગુલમહોર બંગલોઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જ્યારે ફાયર ટીમે 1000 લીટર પાણીનો મારો મારી અને આગ બુઝાવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નર્મદામાં એક જ દિવસમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે અનેક રસ્તાઓ બંધ થયા હતા અને એસડીઆરએફ એનડીઆરએફ એલર્ટ પર આવ્યું હતું, જ્યારે જિલ્લામાં સરેરાશ 29 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કડીમાં મૃત વૃદ્ધાને જીવંત દર્શાવી જમીન હડપી હતી, જ્યારે બનાવટી દસ્તાવેજોના આધારે 51 લાખથી વધુની જમીન હડપવાનું કાવતરું સામે આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારે વરસાદના કારણે સુરત શહેરમાં આર્મીની 2 કોલમ તૈનાત કરવામાં આવી, જ્યારે નદી અને ખાડીઓના જળસ્તર પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે, જ્યારે 1077 અને 112 હેલ્પલાઇન કાર્યરત રહેશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં 1 મહિનામાં 39 વખત ધરતી ધ્રુજી હતી, જ્યારે કચ્છમાં સૌથી વધુ ભૂકંપ નોંધાયો, જ્યારે બાવળાના 2.6 ઇંચના ભૂકંપના ચિંતા વધારી હતી, જ્યારે કચ્છમાં 21 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્રમાં 15 અને મેઇનલેન્ડ ગુજરાતમાં 3 આંચકા નોંધાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે, જ્યારે ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરવામાં આવશે, જ્યારે સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં ભરતી થશે, જ્યારે ઉચ્ચ શિક્ષણ અને વ્યક્તિઓને આઉટસોર્સિંગમાં લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે, જ્યારે 14,283 જગ્યા બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.